ખાતે ભવ્ય ગરબા યોજાયા। રોજિંદા અને સતત શ્રમથી માનવ જીવનના કંટાળો સ્વરૂપ નિર્જીવ ન બની જાય માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે। ઉત્સવો અને તહેવારો માનવ જીવનમાં પરિવર્તન લાવે છે। ઉત્સવો અને તહેવારો માનવ જીવનમાં આનંદ, રાહત અને સુખ ચેનમાં વધારો કરે છે। માનવ જીવનને જીવન યોગ્ય એક અમૃત તત્વ અને સંજીવની છે। ભારતના ગામડાઓમાં આજે પણ તહેવારો અને ઉત્સવોની સાત્વિકતાની પરંપરા છે અને પવિત્રતા જાળવી રાખી છે। તહેવારોમાં પાછળનો મૂળ આશય, હેતુ કે કારણ વિસરી ન જાય, પ્રાચીન પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યો ટકી રહે તે મહત્વનું છે। શહેરોમાં ઉત્સવો અને તહેવારોને તમાશાનું સ્વરૂપ આપી દીધું છે। ગાંધીનગર જિલ્લાના માણસાનગરમાં પણ નવરાત્રી ગરબાની રમઝટ જામે છે। થનગનતા ખેલૈયો, ચંચળ નિખાલસ ભૂલકાઓ અને ઉત્સાહી નવયુવતીઓ વિવિધ વેશભૂષામાં સુસજ્જ થઈ ગરબે ઘૂમી રહ્યા છે। માણસાનગરની સૌથી જૂની અને જાણીતી ઠચરાજ નગર સોસાયટી, માધવ પાર્ક સોસાયટી, તિરુપતિ સોસાયટી, અંબિકા સોસાયટી, કચ્છ કડવા પાટીદાર સોસાયટી સહિત તમામ સોસાયટીઓમાં પણ રંગેચંગે ઉજવણી થઈ રહી છે। જોકે આ વર્ષે સરકાર અને ભાજપથી નારાજ પાટીદાર સમુદાયે ક્યાંય રાજકીય રંગ ઉમેરવા પ્રયત્ન કર્યો છે। થાળી, વેલણ, લોલીપોપ નવરાત્રીના ચોક સુધી પહોંચી ગયા છે। જે પાટીદારો ભાજપને માથે ચડાવી ગૌરવ લેતા હતા, એ જ પાટીદારો અત્યારે ભાજપને નીચું જોડાવી એક તક ચૂક્યા નથી। આમ તો નવરાત્રી શબ્દ સાંભળતા જ આપણી નજરો સમક્ષ ગરબે ઘૂમતી યુવતીઓનું દ્રશ્ય આવી જાય છે। આમ તો ગરબા રમવા એ પણ એક માતા પ્રત્યેની આપણી શ્રદ્ધાનું એક સ્વરૂપ છે। એવું કહેવાય છે કે નવરાત્રીમાં જ્યાં પણ માતાનું મંદિર કે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યાં 5 ગરબા તો રમવા જ પડે છે। નવરાત્રી મુખ્યત્વે માની આરાધનાનો તહેવાર છે। નવરાત્રી એ એકતા અને સત્યનું વિજયનું પ્રતીક છે। દર વર્ષે આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધી 9 દિવસ માટે નવરાત્રી પર્વની ઉત્સવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે। કેટલાક પ્રાચીન તો કેટલાક અર્વાચીન દાંડિયા દ્વારા રાસ રમવામાં આવે છે। ગરબા દાંડિયું સાદી 5, સાદી 7, પોપટિયું, ત્રિકોણિયું, લહેરી, 3 તાળી, હુડો, પતંગિયું જેવી શૈલીમાં રમવામાં આવે છે। આ નવરાત્રી પર્વ એટલે આદ્યશક્તિ જગદંબાની સ્તુતિ પ્રાર્થના સાથે ગરબાનો લોક મહોત્સવ, શક્તિની ભક્તિ અને ભક્તિની શક્તિનું પર્વ। નવરાત્રી ગુજરાતના ધાર્મિક મૂલ્ય, સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરાની ઝાંખી કરાવે છે। સંગીતના તાલે નૃત્ય સાથે ગાતા નર નારીઓ ભક્તિપૂર્વક નવરાત્રીના આ લોકપ્રિય ઉત્સવની 9 દિવસ ઉજવણી કરે છે। ગરબામાં નૃત્ય દ્વારા દેવીની આરાધના કરવામાં આવે છે। ગરબાની રમઝટ, આરતી, શણગાર, વેશભૂષા રજૂ થાય છે। માતાજીના વિવિધ રૂપોની સ્તુતિમાં અનેક લોક ગરબાઓ ગવાય છે। નવરાત્રીની નવરાત્રીએ નાના ભૂલકાઓ સહિત સૌ બેરંગી ગરબા માટે ખાસ અલાયદા પહેરવેશ ધારણ કરીને સંગીતના તાલમાં જે ઉત્સાહ અને ઉમંગથી ગરબા ગાય છે એ મનોરમ્ય ચિત્ર જોવું એક લાવો બની જાય છે। ઉત્સાહનો જાણે મહાસાગર ઉમટે છે। ગરબાના યુવાન ખેલૈયાઓને બોલિવૂડના ગીતો પર તેમને સ્ટેપ અને દાંડિયા સાથે ઝૂમતા જોવા એ હવે સામાન્ય વાત છે। તમન્ના ભાટિયા, બાહુબલી ફેમ, કટપ્પાને બાહુબલી કો ક્યું મારા જેટલો અઘરો સવાલ છે એટલું જ અઘરું છે। બાહુબલી 2માં તમન્નાનું કિરદાર નવરાત્રીના 5મા દિવસે બારડોલીના એના ગામ ખાતે 2015ની બિગ સક્સેસ મૂવી બાહુબલીની તમન્ના ભાટિયાએ રંગ જમાવ્યો હતો। તમન્નાની એન્ટ્રી થતાં જ લોકો ગરબા કરવાનું ભૂલી જઈ સ્ટેજ પાસે આવી ગયા હતા। તે સેલ્ફીનો દોર શરૂ થઈ ગયો હતો। તમન્નાએ સ્ત્રી સશક્તિકરણની વાત પર ભાર મૂક્યો હતો। બધાને જોયો છે કે આપણે સર્વની સાથે થોડો સરસ મજાનો સમય આપણે એક બધા સાથે સમય વિતાવ્યો। તો પ્લીઝ 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 बहुत अच्छा जाए, खुशियां मिले सबके
આ બાજુથી જો અવાજ આવવો જોઈએ એના કેળવણી સમિતિ नवंबर का त्योहार है और देश में बेटी बचाओ बेटी पढ़ाओ का अभियान चल रहा है जी। क्या कहेगी आप और मोदी का जो ये अभियान है उस बारे में क्या सक्सेस जाएगा, आपका मानना क्या है? पहले तो मैं ये कहना चाहती हूँ कि इट्स मदर्स नेचर्स कॉल की इस दुनिया में बेटी पैदा होना चाहिए कि बेटा पैदा होना चाहिए। तो आई थिंक ये बहुत ही बेसिक बात है जिससे इंसान जितना कम इसे अपने आप को जितना कम से छेड़खानी करे उतना अच्छा है हम सबके लिए। बिकॉज आप बेसिकली आप जब अगर एक बेटी को जीने नहीं देते तो आप नेचर के साथ खिलवाड़ कर रहे हैं और इस किस्म का खिलवाड़ हमारे पूरे ह्यूमन रेस के लिए हानिकारक हो सकता है। सो आई थिंक ये बहुत ही बेसिक प्रॉब्लम है, ये सिर्फ इंडिया में हमें बहुत ज़्यादा देखने को मिलता है। तो डेफिनेटली आई थिंक मोदी जी का ये अभियान रहा है एंड आई रियली होप कि लोग इसे ज़्यादा सीरियसली लें और डेफिनेटली ये नवरात्रि में सबसे यही एक दरख्वास्त है सबसे कि ये बात को सीरियसली लें और ये बात जितनी गाँवों में ज़्यादा पहुँचे। बिकॉज ये हमारी गांव में उतना एजुकेशन का प्रॉब्लम है कि वहाँ पर महिलाएं फैमिलीज़ को इस बारे में कम जानकारी है और बहुत ही वो सुपरस्टिशियस हैं, दकियानुसी ख्यालात की वजह से वो प्रोग्रेस नहीं कर पा रहे हैं। सो अगर इस से बाहर निकला जाए तो हम सबके लिए बहुत अच्छा होगा। दूसरा ये कि बाहुबली जब दूसरा पार्ट आएगा उसमें तमन्ना का रोल क्या रहेगा? वेल जितना गुप्त कटप्पा ने बाहुबली को क्यों मारा है उतना ही गुप्त मेरा किरदार भी है सेकेंड हाफ में। आई थिंक राजमौली सर ने जो पहली पिक्चर बनाई है डेफिनेटली सबको बहुत पसंद आई है और मेरा ये विश्वास है कि दूसरा पार्ट बेटर, बिगर और ज़्यादा दमदार रहने वाला है। तो डेफिनेटली हम सब कैरेक्टर्स का एक कल्मिनेशन होगा, एक एंडिंग होगा।
एंड आई थिंक सेकेंड हाफ हम सब के लिए बहुत ही इम्पोर्टेंट रहेगा और बहुत ही इट विल बी अ ग्रेट एक्सपीरियंस फॉर ऑल ऑफ अस। बाहुबली पार्ट 1, देश की सारी जनता एक ही सवाल है कि कटप्पा ने बाहुबली को क्यों मारा, उसने थोड़ा बताइए। जी, ये बहुत ही गुप्त बात है और हमें बिल्कुल भी पता नहीं है कि क्यों मारा। हमें लोगों ने परेशान कर दिया ये पूछ के, तो हम राजमौली सर को कहते रहते प्लीज बता दीजिए ताकि हमें लोग पूछना बंद कर दें। आप लास्ट टाइम भी सूरत आए थे, ये साल भी आए, क्या खास करके गुजरात में क्या अच्छा लगा? जी, सच बोलूं तो मुझे खाना बड़ा पसंद है। वेजिटेरियन फूड इतना स्वादिष्ट, आई थिंक गुजरात में स्पेशली। यहाँ पर एक पर्टिकुलरली सूरत में खारी बिस्किट एक मिलता है जो बहुत ही स्वादिष्ट है, और जब मैं नॉर्मली सूरत आती हूँ तो मैं अपने लिए कुछ थोड़ा पैक करके लेके जाती हूँ घर बॉम्बे, तो दैट्स माय फेवरेट फ्रॉम सूरत। तो मैंने अगर गुजराती मूवी में चांस मिला क्यों नहीं, आई थिंक आज ऐसा एक वक्त और दौर है कि भाषा तो बिल्कुल भी एक बात ही नहीं रही है, वरना आई थिंक बाहुबली जैसी एक फिल्म जो साउथ में बनाई गई, हिंदी में पेश की गई, शायद इतनी दूर तक नहीं जाती अगर लोग रीजनल सिनेमा को उसे सपोर्ट नहीं करते, तो शायद आज ऐसी अच्छी फिल्म बाहर नहीं आती। तो आई थिंक डेफिनेटली रीजनल सिनेमा को सपोर्ट करना चाहिए, अच्छी फिल्में बनानी चाहिए उसमें, एंड क्या पता वो हमें कहाँ ले जाए। मूवी में डांस करते हैं आप, कोरियोग्राफर होते हैं जी, आपको गरबा खेलना आता है? जी, मैं बचपन से एक्चुअली मैं जब बहुत ही छोटी थी पहले चन्ना चोली पहन के, माथा पट्टी, झुमके पहन के मैं आई वुड डेफिनेटली गो फॉर डांडिया एंड गरबा, और मैं बहुत ही कम्पेटिटिव थी। मैं हमेशा आई वुड वांट टू प्ले गरबा एंड आई वुड वांट टू विन। बेशक बहुत छोटी थी एंड तभी से एक शौक रहा है, एंड आज जब मैं एक ऐसे बड़े क्राउड में जाती हूँ, ऑनेस्टली मुझे स्टेज से ज़्यादा ऐसा मन करता है कि काश मैं ऑडियंस में होती और उनके साथ डांस करी थी, तो शायद मुझे और मज़ा आता, बट ऑफ कोर्स वो पॉसिबल नहीं है अभी। बट जब मैं स्टेज पे होती तो मेरा ये एक मन में ख्याल रहता है। मना लास्ट सवाल, ऑन स्क्रीन आपको कौन सी जोड़ी अच्छी लगती है, रणबीर कैट या रणबीर दीपिका की? ये दोनों बहुत ही खूबसूरत जोड़ियां हैं एंड मुझे तो दोनों बहुत ही पसंद है, मुझे चूज करना तो बहुत मुश्किल होगा। एक આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।